પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે રાઠોડ હિરાણી પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજની ચલિત કોટા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે રાઠોડ હિરાણી પરિવાર સમસ્ત પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજની ચલિત ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિના આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું આયોજન રાઠોડ પરિવારના જગદીશ મફાજી રાઠોડ, મહેશ મફાજી રાઠોડ, ચંદાજી રાઠોડ, દીપકજી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કિશોરસિંહ, ભાવસિંહજી રાઠોડ, કાંતિજી રાઠોડ, જયેશભાઈ, છગનભાઈ રાઠોડ પરિવાર હિરાણી સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। બોલો ગોગા મહારાજની જય। મારા વાલુભાઈ જગદીશભાઈ આ સારું કાર્યક્રમ કર્યો, બધાનું માન સન્માન કર્યું, એ ખૂબ આનંદની વાત છે અને ભગવાન એમને ખૂબ સફળતા આપે અને આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરું છું। આજે પ્રેમનગર ખાતે અમારે ગોગા મહારાજની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો। એના અંદર મારા સન્માનને માન આલી અને યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, અમારે મોટા ભાઈ રાજકીય આગેવાનો જે વધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર પણ આટલું જ અમારા કુટુંબને જે માન સન્માન મળ્યું છે અને મળતું રહે એવી આશા રાખું છું। મોટી સંખ્યામાં સાધુ સંતો, તમામ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, શું કહેવા માંગુ? ગોગા મહારાજની પ્રતિષ્ઠાની અંદર બંધવડથી સંજીવનીદાસ બાપુ, કોનેજથી રામદાસ બાપુ અને મોટી સંખ્યામાં સંતો, આગેવાનો વધાર્યા, એ આશીર્વાદ આલ્યા અમને, એમનો પણ આભાર માનું છું। વસંત કડિયા, CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।